સુમુલ ડેરીની ચૂંટણી પહેલા મોટો હોબાળો કેમ મચ્યો છે? દક્ષિણ ગુજરાતના પશુપાલકોએ કેમ કહેવું પડ્યું કે હવે પશુપાલન કરવું અશક્ય બન્યું છે? સુમુલ ડેરીની ચૂંટણી પહેલા આશરે 2.5 લાખ જેટલા પશુપાલકોમાં કેમ આક્રોશ ભરાયો છે? નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. સહકારી ક્ષેત્રના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ચર્ચાસ્પદ સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ગણાતી સુરત સ્થિત સુમુલ ડેરીની ચૂંટણી આગામી 15મી જુલાઈએ યોજાવાની છે. આ ચૂંટણીને લઈને અત્યારે રાજકીય દાવપેચ ચરમસીમાએ પહોંચી ગયા છે. પરંતુ આ ચૂંટણીની વચ્ચે પશુપાલકોની ગંભીર ફરિયાદો અને આક્રોશ પણ સામે આવી રહ્યો છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ પશુપાલકોનું કહેવું છે કે દૂધનો વ્યવસાય હવે પહેલા જેવો નફાકારક રહ્યો નથી અને ડેરી તરફથી તેમને જે ભાવ મળી રહ્યા છે તેનાથી પશુપાલનનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની ગયો છે. ખાસ કરીને ચોમાસામાં વિલંબ થવાના કારણે ઘાસચારાની અછત સર્જાય છે અને તેના ભાવ લગભગ બમણા થઈ ગયા છે, જેથી પશુપાલકો દૂધના ભાવમાં તાત્કાલિક વધારાની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને સુમુલ તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લા લગભગ 10 વર્ષથી તેનો વહીવટ ભારતીય જનતા પાર્ટીનો ટેકો ધરાવતા નેતાઓના હાથમાં છે તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે. સાથે જ મીડિયાના અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે વર્ષ 2024 થી 25માં સુમુલ ડેરીએ કુલ 6,276 કરોડ રૂપિયાનું જંગી ટર્નઓવર નોંધાવ્યું હતું. ડેરીના બોર્ડમાં કુલ 19 સભ્યોની વ્યવસ્થા હોય છે, જેમાંથી 16 સભ્યો ચૂંટાઈને આવે છે, જ્યારે બાકીના 3 સભ્યો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને જિલ્લા રજિસ્ટ્રારની ઓફિસમાંથી હોદ્દાના આધારે નિયુક્ત થાય છે. જો કે આ વખતની ચૂંટણીમાં એક મોટો વળાંક એ આવ્યો છે કે મતદાન થાય તે પહેલા જ ભાજપે 6 બેઠકો બિનહરીફ જીતી લીધી છે અને હવે આગામી 17 જુલાઈએ મતગણતરી બાદ પરિણામો જાહેર થશે. આ ચૂંટણી વચ્ચે આશરે 2.50 લાખ સભ્યો ધરાવતી સુમુલ ડેરીની મંડળીઓના પ્રમુખો પોતાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની પસંદગી કરે છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે સુરતના માંડવી તાલુકાના ચુડેલ ગામના પશુપાલક અમૃતભાઈ ચૌધરીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે ચોમાસામાં વિલંબ થયો તેના કારણે અમારે લગભગ બમણા ભાવે ઘાસચારો ખરીદવો પડે છે. અગાઉ જે લીલો ઘાસચારો 50 રૂપિયા મણ હતો તેનો ભાવ વધીને 80 થી 90 રૂપિયા થઈ ગયો છે. આના કારણે ઘણા લોકોએ પોતાના ઢોર વેચવાનો વારો આવ્યો છે. અમારા વિસ્તારમાં ઘાસચારાની એવી અછત છે કે ગાડી કરીને ઓલપાડ તરફ જવું પડે છે. અમૃતભાઈએ જણાવ્યું કે અમને ભેંસના દૂધ માટે 70 રૂપિયાથી વધારે મળે અને ગાય માટે કમસે કમ 45 રૂપિયા પ્રતિ લીટર મળે તો જ પોસાય તેમ છે. તેની સામે ગાયના દૂધનો ભાવ 35 રૂપિયાથી ઉપર જતો જ નથી. મીડિયા અહેવાલો અનુસાર અન્ય એક પશુપાલક મનસુખભાઈ ચૌધરીએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં ઘણા લોકો માટે પશુપાલન કરીને ડેરીને દૂધ વેચવું એ આવકનો મહત્વનો સહારો હોય છે, પરંતુ હાલમાં ડેરીઓના રાજકારણમાં અમને ઓછા ભાવ મળે છે અને પહેલા જેવી આવક રહી નથી. તેમણે ઉમેર્યું કે જર્સી ગાયોના દૂધમાં ફેટ ઓછું હોવાથી 40 રૂપિયાથી પણ ઓછો ભાવ મળે છે, જેના કારણે મોંઘા ઘાસચારા વચ્ચે 2-3 પશુઓ રાખીને ગુજારો કરવો અશક્ય બન્યો છે. બીજી તરફ આ ચૂંટણીએ હવે મોટું રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તુષાર ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉમેદવારી પત્રો પાછા ખેંચવા માટે ભાજપ દ્વારા લોકો પર ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ વખતે ભાજપે સહકારી ચૂંટણીઓમાં જે મેન્ડેટ સિસ્ટમ લાગુ કરી છે તેનો કોંગ્રેસ ખુલ્લેઆમ વિરોધ કરી રહી છે. તુષાર ચૌધરીએ જણાવ્યું કે જે લોકો પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ લાગેલા હતા તેવા લોકોને જ ફરી મેન્ડેટ અપાયા છે. તેમણે ચૂંટણી પ્રક્રિયાના લાંબા ગાળા પર પણ સવાલો ઉઠાવ્યા અને સ્પષ્ટ કર્યું કે પરિણામ ગમે તે આવે તેઓ પશુપાલકોના હિત માટે લડત ચાલુ રાખશે. આ ચૂંટણીમાં માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ ભાજપની અંદરનો આંતરિક વિખવાદ પણ સપાટી પર આવી ગયો છે. મીડિયા અહેવાલો અનુસાર દક્ષિણ ગુજરાતના વરિષ્ઠ ખેડૂત નેતા જયેશ પટેલ ને ભાજપે મેન્ડેટ ન આપતા તેઓ ફરી ગુજરાત ખેડૂત સમાજમાં પરત ફર્યા છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે જયેશ પટેલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ભાજપે સુમુલ ડેરીમાં જેમણે 5 વર્ષ સફળ વહીવટ કર્યો તેમના મેન્ડેટ જ કાપ્યા છે. તેમાં માનસિંહ પટેલ, નરેશ પટેલ અને હું સામેલ છીએ. 2020માં અમે ડેરી સંભાળી ત્યારે 1000 કરોડ દેવું હતું, જે ઘટાડીને અમે 400 કરોડ પર લાવ્યા હતા.
સુમુલમાં 90% દૂધ આદિવાસીઓનું આવે છે, છતાં માનસિંહભાઈને મેન્ડેટ ન આપીને નાના પશુપાલકોનું અપમાન કર્યું છે. તેની સામે અમે પશુપાલક હિતરક્ષક સમિતિ બનાવીને ઉમેદવાર ઊભા રાખ્યા છે. જયેશ પટેલે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં મોંઘવારી 5 થી 6% વધી છે, જ્યારે દૂધના ભાવમાં માત્ર 3%નો જ વધારો થયો છે. રાજકીય વિશ્લેષકોના મતે આ લડાઈ માત્ર ખેડૂતોના પ્રશ્નો પૂરતી સીમિત નથી, પરંતુ દક્ષિણ ગુજરાતમાં સત્તા અને વર્ચસ્વ જાળવી રાખવાની મોટી કાનૂની અને રાજકીય લડાઈ છે. જો કે બીજી તરફ મીડિયાના અહેવાલમાંથી જાણવા મળેલ છે કે ભાજપના બિનહરીફ વિજેતા બનેલા ધારાસભ્ય સંદીપ દેસાઈએ તમામ વિવાદોને ફગાવી દેતા મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે સુમુલની ચૂંટણીમાં અમે તમામ 16 બેઠકો જીતવાના છીએ. આંતરિક અસંતોષ અંગે તેમણે ઉમેર્યું કે ભાજપમાં કોઈના નામ કપાયા નથી. અમે સાથે મળીને જ લડીએ છીએ અને અંતે બધું થાળે પડી જશે. જો કે હવે પશુપાલકોનો આક્રોશ ચૂંટણીના પરિણામો પર શું અસર કરે છે તે જોવું મહત્વનું રહેશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.